અને મહત્વના સમાચારો પર નજર કરીશું. વાત વરસાદની. વલસાડના કપરાડામાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. હાલ મધુબન ડેમની જળસપાટી 99% આસપાસ છે, જેથી ડેમના તમામ 10 દરવાજા ખોલી પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી કરાઈ છે, જેના પગલે તંત્રએ નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. રાજ્યમાં ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે, પરંતુ વલસાડ જિલ્લામાં મેઘો તોફાની બેટિંગ કરી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ વાપી પાસે વહેતી દમણગંગા નદીના દ્રશ્યો છે. દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહી છે. જિલ્લાની તમામ નદી ઔરંગા, પાર, કોલક તમામ નદીઓમાં આ જ પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2 દિવસથી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ કપરાડાના ડુંગર વિસ્તારમાં વરસી રહ્યો છે, તો મહારાષ્ટ્રના ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોવાના કારણે જિલ્લાના જીવાદોરી સમાન મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે પાણીની આવક થઈ રહી છે. અત્યારે 85,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમ 99% ભરાઈ ચૂક્યો છે. તેથી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી દમણગંગામાં છોડાઈ રહ્યું છે. દમણગંગા નદી એ સેલવાસ, વાપી અને દમણથી પસાર થઈ રહી છે, એટલે આજુબાજુના જે 20 ગામોના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ. અને હવે વાત ડાંગની કરીશું. ડાંગમાં પણ ભારે વરસાદ અને સતત વરસાદના કારણે નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ. બિલીમોરાથી પસાર થતી અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેથી સતર્કતાના ભાગરૂપે વહીવટીતંત્રએ 26 જેટલા ગામોને એલર્ટ કર્યા છે. આ સાથે તમામ 26 ગામની શાળામાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. તો આગાહી અનુસાર ડાંગમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવનાથી તંત્ર સતર્ક છે. ગણદેવી તાલુકાના 20થી વધારે ગામોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે શાળાઓમાં રજા પણ આપી દેવાઈ છે. બિલીમોરા નગરપાલિકાની હદમાં રહેતા લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓમાં અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવાઈ. નદી કાંઠાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ.